પછી હવે કિંજલ રબારીએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા છે। કિંજલ રબારીએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે। કિંજલ રબારીએ અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા હોવાનું કહ્યું છે। પરિવાર કિંજલના લગ્ન માટે રાજી ન થયો હોવાની પણ તેઓએ વાત કરી છે। મરજીથી લગ્ન કર્યા હોવાથી કિંજલને બદનામ કરાઈ રહી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। કિંજલ અને તેના પતિ પર જીવનું જોખમ હોવાનો પણ દાવો કર્યો છે। તો પોતાના પતિ માટે કિંજલ રબારીએ કરી પોલીસ પ્રોટેક્શનની માંગ અને કંઈ પણ નુકસાન થાય તો પોતાના પરિવારને જવાબદાર ગણાવ્યો। પ્રોફેશનલ સિંગર છું। મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરોધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ। ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે। એ ખોટું છે। મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં। અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે। તો વધુ એક ગુજરાતી સિંગર વિવાદમાં આવી છે, કારણ કે તેઓએ આંતરજ્ઞાતિ લગ્ન કર્યા છે। પતિ માટે પોલીસ પ્રોટેક્શન તેઓએ માંગ્યું છે। વિડીયો બનાવીને જાહેરાત કરી છે કે પોતાના પરિવારજનો જ તેમના લગ્નના વિરોધી છે। કિંજલ રબારીએ આંતરજ્ઞાતિ લગ્ન કર્યા। વધુ વિગતો સાથે સંવાદદાતા ભરત ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભરત, મરજીથી લગ્ન કર્યા હોવાથી કિંજલને બદનામ કરાઈ રહી હોવાનો તેઓએ આક્ષેપ કરતો એક વિડીયો બનાવ્યો છે, શું વધુ વિગતો? ચોક્કસથી પાટણ જિલ્લાની અંદર અત્યારે જે રીતે ખ્યાતનામ કલાકાર કિંજલ રબારી છે, પોતે પોતાની મરજીથી ચૌધરી સમાજનો જે યુવક છે અશોક ચૌધરી નામના યુવક સાથે તેને લગ્ન કર્યા છે। તેઓ એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર તેને વાયરલ કર્યો છે અને સૌથી મહત્વની બાબત છે કે કિંજલ રબારી પોતે આંતરજ્ઞાતિની અંદર લગ્ન કર્યા છે। પોતે રબારી હોવા છતાં ચૌધરી સમાજની અંદર લગ્ન કર્યા છે, જેને લઈને સોશિયલ મીડિયાની અંદર ચૌધરી સમાજના યુવક સાથે અશોક ચૌધરી સાથે તેને લગ્ન કર્યા હોવાના કારણે સોશિયલ મીડિયાની અંદર તેને જે રબારી સમાજના લોકો છે તે બદનામ કરી રહ્યા છે અને આ બદનામીના કારણે કિંજલ રબારીએ અત્યારે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતે એક વિડીયો અપલોડ કર્યો છે અને જેની અંદર તેને સંપૂર્ણ જવાબદારી બદલ પોતાના પરિવારને દોષિત માનવા માટેનો એક વિડીયો પોતે વાયરલ કર્યો છે, જેની અંદર પોતે જણાવી દીધી છે કે પોતે પોતાની મરજીથી તેના પ્રેમી સાથે લગ્ન કર્યા છે અને જેને બદનામ અત્યારે કરવામાં આવી રહ્યું છે। અને જો પોતાના કિંજલ રબારી તેમજ અશોક ચૌધરીને કંઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી કિંજલ રબારીના પરિવારજનોની રહેશે એવો એક વિડીયો વાયરલ કર્યો છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે એક બાદ એક જે રીતે ખ્યાતનામ કલાકારો હોય છે તે પોતાના આંતરજ્ઞાતિઓની અંદર લગ્ન કરી રહ્યા છે અને લઈને જે રીતે સમાજની અંદર અત્યારે ભારોભાર રોજ જોવા મળી રહ્યો છે। અત્યારે અશોક ચૌધરીનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પોતાનો ટેલિફોન નંબર છે તે બંધ આવી રહ્યો છે, એટલે કહી શકાય કે આ બંનેનો અત્યારે કોઈ પણ જાતનો સંપર્ક નથી થઈ રહ્યો અને પાટણ બી ડિવિઝન પોલીસે માત્ર ને માત્ર કિંજલ રબારી ગુમ થઈ હોય એવી એક પ્રકારની અરજી જ આપવામાં આવી છે। એટલે સૌથી મહત્વની બાબત છે કે જે સમગ્ર ઘટના સામે આવી છે, પોતે કિંજલ રબારી છે તેને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો અપલોડ કર્યો, ત્યારબાદ જ આ જે સમગ્ર ઘટના અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે કે કિંજલે પોતે ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કરી ચૂકી છે। જી ભરત, આભાર સમગ્ર માહિતી બદલ।